નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાતમાં 1700થી વધારે આશા વર્કર બહેનોની દિવાળી બગડી, એટલે કે તેમને ઇન્સેન્ટિવ અને પગાર ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે। શા માટે વિલંબ થઈ રહ્યો છે, આના શું કારણો છે, આ બધી માહિતી માટે આપણે વિડીયોમાં આગળ સુધી બન્યા રહીએ। તો વિડીયો આપણે આગળ શરૂ કરીએ। દિવાળી પૂર્વ સરકારે આદેશ કર્યો હતો કે તમામ કર્મચારીઓને 16 ઓક્ટોબર સુધીમાં પગાર કરી દેવામાં આવશે, પરંતુ કચ્છની આશા વર્કર બહેનોને સપ્ટેમ્બર માસનો પગાર તો દિવાળીના એક દિવસ અગાઉ કરી દેવાનો હતો, પણ ઓક્ટોબરમાં પણ પગાર ન અપાયો। સાથે જ આશા વર્કરોને અપાતી પ્રોત્સાહન રકમ એટલે કે ઇન્સેન્ટિવ જે 50% આપવાની હતી, જે છેલ્લા 3 થી 6 મહિનાનો બાકી હોવાથી આશા વર્કર બહેનોને આશા હતી કે દિવાળી પૂર્વ મળશે, પરંતુ તે પણ આપવામાં આવી નથી। આશા વર્કર એસોસિએશનમાંથી મળેલી માહિતી મુજબ કચ્છની અમુક પીએચસીમાં તો છેલ્લા 6 માસથી પણ ઇન્સેન્ટિવ અપાયો નથી। મોટાભાગના પીએચસીમાં 3 માસનો ઇન્સેન્ટિવ અપાઈ ગયો છે। કચ્છની પીએચસીમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો 50%નો ઇન્સેન્ટિવ બાકી છે। નખત્રાણા તાલુકાથી 288 આશા વર્કરોનું કામ કરે છે, જેમાંથી અગાઉ જૂન મહિનાનો 50% પગાર મળ્યો હતો, પરંતુ આ વખતે દિવાળીના સપ્ટેમ્બરનો પણ પગાર મળ્યો નથી। આરોગ્ય કર્મચારી તરીકે નર્સ, પીએસવી, સુપરવાઇઝર તેમજ આરોગ્યના તમામ કર્મચારીઓને ફિક્સ પગાર છે, પરંતુ તેમના તમામના પગાર દિવાળી પહેલાં થઈ ગયા છે, એટલે કે ચૂકવાઈ ગયા છે, પરંતુ દિવાળી પતી ગઈ છતાં 2000 રૂપિયા મહિને પગાર તેમજ 50% વધારે સાથે હજુ આશા વર્કરોને કેમ મળ્યું નથી। જૂન મહિનામાં પગાર વધારાનું ચૂકવણું થયું હતું, 2500 રૂપિયા લેખે 3 મહિનાના 50% બાકી છે, તેમજ સપ્ટેમ્બર મહિનાના દર મહિને 2000 રૂપિયા ચૂકવાય છે, તે પણ હજુ મળ્યા નથી। આરોગ્ય વિભાગે આશા વર્કર બહેનોને મહેનતાણું વંચિત રાખ્યું છે, તેથી તેમની દિવાળી બગડી હોવાનું આશા વર્કર બહેનો કહી રહી છે। અને આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે નખત્રાણા આરોગ્ય અધિકારીને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે કચેરી તરફથી તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। બેંકોમાં રજા હોવાના કારણે ક્લિયરિંગમાં પ્રોબ્લેમ થયો હશે, પરંતુ અહીંથી તમામ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે। સોમવાર સુધીમાં કદાચ જમા પણ થઈ જશે તેવું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું। અને આરોગ્ય વિભાગ દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ઇન્સેન્ટિવ પત્રકમાં ભૂલ હોવાથી ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે। નખત્રાણાની 288 સહિત કચ્છની 1700 જેટલી આશા વર્કરને પ્રોત્સાહન રકમ અને ઇન્સેન્ટિવ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે પીએચસીમાં કક્ષાએથી આવતો ઇન્સેન્ટિવ પત્રકમાં ભૂલ હોવાથી ચૂકવણીમાં થોડું મોડું થઈ રહ્યું છે। પત્રકમાં ભૂલ હોવાથી તેને ચકાસણી માટે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવેલ છે। આ ચકાસણી વધુ સમય લાગ્યો હોવાથી થોડું મોડું થયું છે, પણ અમુક પીએચસીના ચૂકવણું બાકી હોવાની વાત તેમણે કરી હતી। વધુમાં ઉમેરીને તેમણે કહ્યું હતું કે બેંકમાં ચેક ક્લિયરિંગમાં પણ એ સમય થોડો લાગી શકે છે, તેથી પગારમાં થોડું મોડું થઈ રહ્યું છે। આમ આપણે કહી શકીએ કે આશા વર્કર બહેનોને જલ્દીથી પગાર અને ઇન્સેન્ટિવ મળી જાય તેવી આપણે આરોગ્ય વિભાગને રજૂઆત કરીએ છીએ।